નમસ્કાર. ચેપ્ટર નંબર 4નું રિવિઝન કરીએ. ચેપ્ટર નંબર 4માંથી આપણને 3 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ શકે. વેદોનો અર્થ સમજાવી. વેદો કેટલા છે, કયા કયા, સ્પષ્ટ સમજાવો. તો વેદો 4 છે. વેદો ઋગ્વેદ, સામવેદ, અજુર્વેદ અને અથર્વવેદ. વેદનો અર્થ શું થાય? તો જ્ઞાન થાય છે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક કયું છે? ઋગ્વેદ. ઋગ્વેદમાં ટોટલ 1028 જેટલી ઋચાઓનો સંગ્રહ થયેલો છે. ઋષિ વેદ 10 ભાગમાં, જે ઋગ્વેદ છે એ ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ છે. અદ્ભુત ગ્રંથ છે. આ ઋચાઓમાંથી મોટાભાગની દેવોને લગતી સ્તુતિ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષા એટલે કે સવારને સંબંધથી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક બાબતનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું જ્ઞાન કરવા માટે રચવામાં આવ્યો છે. આ શ્લોક રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. જ્યારે યજુર્વેદ એ યજ્ઞનો વેદ કહેવામાં આવ્યો છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા જે મંત્રો છે, ક્રિયાઓ છે, આ બધી વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. તેમજ ઉપનિષદ એ પણ સાહિત્યમાં બ્રાહ્મણ ગ્રંથનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રવૃત્તિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 જેટલી દર્શાવવામાં આવી છે. તેમજ રામાયણ અને મહાભારત જે 2 મહાકાવ્યો છે, એ 2 મહાકાવ્યો વિશે પણ પૂછાઈ શકે. મહાકાવ્યોમાં 2 મુખ્ય છે, રામાયણ અને મહાભારત. તેઓ બંને પ્રાચીન ગ્રંથ છે. આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસન 2જી સદીમાં જ મળ્યું છે. રામાયણમાં શાની ચર્ચા કરવામાં આવેલી? તો અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરેલું છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોકનું વર્ણન છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. મહાભારતમાં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો, જ્ઞાન, કર્મ અને ભક્તિનું પણ વિવેચન કરવામાં આવ્યું છે. આમ રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો, સાહિત્ય, સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે. આ ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. તો કોણે? રામાયણ અને મહાભારતે. મિત્રો, આ રામાયણ અને મહાભારત વિશે આપણને 2 માર્કમાં ક્વેશ્ચન બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે કે ભારતના મહાન ગ્રંથો કયા કયા છે, સૌથી મોટો ગ્રંથ કયો, અને તેના વિશે માહિતી આપો. ચલો હવે આપણે જોઈએ મધ્યકાલીન સાહિત્ય. તો મધ્યકાલીન સાહિત્ય ખાસ કરીને આપણને લાંબા ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે. તો લોંગ ક્વેશ્ચન 4 માર્કમાં મધ્યકાલીન સાહિત્ય વિશે પૂછાય તો એમાં હું મુખ્ય પોઈન્ટની જ ચર્ચા કરીશ, કારણ કે આ જે ક્વેશ્ચનનો આન્સર છે ઘણો જ લાંબો છે, પરંતુ આપણે બને એટલું પ્રયત્ન કરવાના, 15 થી 16 પોઈન્ટ લખવાના જો મધ્યકાલીન સાહિત્ય પૂછાય તો. મધ્યકાલીન સાહિત્ય ઉત્તર ભારતમાં યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી છે. કાશ્મીરમાં 2 મહાકાવ્ય ગ્રંથ લખાયા, સોમદેવનો કથા સરિત સાગર અને બીજો કલ્હણનો રાજતરંગિણી. આમ સાચા અર્થમાં જોઈએ તો એ ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ થાય છે. આ સમયે અભ્રંશ થયેલી જે ભાષા છે એ આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. કવિ ચંદબરદાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ રાસોના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન પણ એમાં કરવામાં આવ્યું છે. સમય જતાં આ દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિકાસ થયો હતો મધ્યકાલીન સાહિત્યમાં.
કન્નડ સાહિત્ય પણ જૈન ધર્મની ગાઢ અસર કરતા 3 કવિ આવે છે. પંપા, આદિપુરા અને કવિ પંપાએ આદિપુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિપુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. અને રવિ રન્ના એટલે પન્ના, પંપા અને રન્ના આ ત્રણેય જે લેખકો છે એમણે પણ આ ત્રણેયની ત્રિપુટી ગણાય છે મધ્યકાલીન સાહિત્યની. એમને ઓળખવામાં આવે છે ત્રિપુટી તરીકે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની પણ રચના કરી હતી. આ ઉપરાંત તમિલ ભાષાના અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયા. તેમજ આ 3 કવિની ચર્ચા કર્યા પછી આપણે એમાં અમીર ખુસરોની વાત મૂકવાની. એના કારણે આપણા 2-3 પોઈન્ટ વધી જાય. અમીર ખુસરો આ સમયનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત, સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. તેની મહત્વની કૃતિમાં આશિકા નૂર, સિપિહર અને કિરાતુલ સદાયન એનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી. તેણે પોતાનો ભારતીય હોવાનો ગર્વ છે એમ માનતો હતો. કોણ? તો અમીર ખુસરો. તે ભારતની પૃથ્વી પરનું સ્વર્ગ ગણતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના જ્ઞાન વિજ્ઞાનનું પુષ્કળ વખાણ કર્યા છે. તે દૃઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાતત્વ એટલે કે બૌદ્ધ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. દિલ્હીની આજુબાજુ બોલાવવામાં આવતી ભાષાને એ હિન્દવી કહેતો. પોતાની માતૃભાષા એ ગણાવે છે તેને. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ પણ રચી. તેમણે હિન્દી અને ફારસી ભેગી કરી દ્વિભાષી ચોપાઈ અને દોહાઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલી આ સ્વસ્થ પરંપરા તેમની પછી સદીઓ સુધી ચાલી હતી. હવે મધ્યકાલીન જે સાહિત્ય છે એમાં આપણે કવિ પોન્ના, પંપા અને રન્નાની ચર્ચા કરી ગયા. પછી અમીર ખુસરોની ચર્ચા કરી ગયા. એના કારણે આપણા પોઈન્ટ વધી ગયા. ત્યારબાદ આપણે મુઘલ શાસનની ચર્ચા કરીશું. તો મુઘલ શાસન પણ મધ્યકાલીન સાહિત્યમાં આવશે કે મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબર. બાબર એટલે અકબરના પિતાજી. એણે તુર્કી ભાષામાં તુઝુકી બાબરી નામની આત્મકથા લખી, જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકી જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ સિદ્ધહસ્તક લેખક હતો. છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દૂ કવિ હતો. તુલસીદાસ અને સૂરદાસ આ યુગના હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા હતા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા હતા. તેમજ આપણે કેટલાક મધ્યયુગમાં મહત્ત્વની ઘટના ઉર્દૂ ભાષાની જન્મી હતી. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ અને અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીર દર્દ, મીર તકી, મીર નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા વિશે મહાન કવિઓ પણ થયા. તેમજ કેટલાક કવિઓ જે છે એ કવિઓ પણ થઈ ગયા. તેમજ બીજી ચર્ચા કરીએ તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર આવા ગ્રંથોની પણ મધ્યકાલીન સાહિત્યમાં રચના થઈ હતી. હવે આપણે જોઈએ કેટલીક વિદ્યાપીઠો છે. તો બોર્ડ એક્ઝામમાં વિદ્યાપીઠ વિશે પણ આપણને આવી શકે. તો ગયા વર્ષે જ આ વિદ્યાપીઠનું ચિત્ર આપેલું હતું અને આ કઈ વિદ્યાપીઠ છે મિત્રો ઓળખો અને તમારે તે સમયે ઓળખીને લખવાનું હતું. તો આવું ખંડેર જેવું આવેલું હોય તો વિચારી લેવાનું કે આ નાલંદા વિદ્યાપીઠ છે. ટેક્સ્ટ બુકમાં બધાએ ધ્યાનથી જોઈ લેવાનું. તો નાલંદા વિદ્યાપીઠ વિશે વિસ્તૃત માહિતી આપો. તો નાલંદા વિદ્યાપીઠ સૌપ્રથમ તો ક્યાં આવેલી છે? તો બિહારના પટણા જિલ્લામાં બંડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરા
નાલંદાનું મહત્ત્વ ઘણું છે. પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થકર પણ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર પણ બંધાવેલો. ત્યારબાદ નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. ત્યાં હજારો હસ્તલેખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિખ્યાત વિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિનું એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં શાના માટે આવતા હતા? અભ્યાસ કરવા માટે આવતા હતા. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલ. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેર જ જોવા મળે છે. નાલંદામાંથી ભણીને જે બહાર નીકળતો વિદ્યાર્થી એ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથો પણ લખાયા હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલ સંગ્રહાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ જ 657 હસ્તલેખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. એ ચીનનો વતની હતો. જ્યારે ચીન પાછો ગયો ત્યારે એ આ પુસ્તકો લઈ ગયો હતો. 7મી સદીમાં યુએન સાંગે મુલાકાત લીધી હતી. શાની મુલાકાત લીધેલી હતી? તો નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. હવે તો માત્ર અહીંયા ખંડેર જ જોવા મળે છે. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટેની ખાસ મઠો બંધાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને નિર્વાહ માટે એટલે કે એનું ભરણ પોષણ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો પણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. અહીંનો અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે પણ એ પ્રસિદ્ધ થયું. હવે તક્ષશિલા. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ટૂંકમાં ચર્ચા કરો અથવા તક્ષશિલા વિદ્યાલય વિશે ટૂંક નોંધ લખો. તો આવો ક્વેશ્ચન પૂછાય તો તે સમયે આપણે કેટલા પોઈન્ટ લખવાના? તો વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તો પહેલાં તો વિદ્યાપીઠ ક્યાં આવેલી છે એ ચર્ચા કરવાની. ત્યારબાદ ગાંધાર પ્રદેશની રાજધાનીનું એ નગર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે પણ અહીં જ આયુર્વેદના પાઠો શીખ્યા હતા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના જે પુત્ર હતો તક્ષ, એના ઉપરથી આ સ્થળનું નામ તક્ષશિલા વિદ્યાપીઠ એમ પડ્યું હતું એવું માનવામાં આવે છે. સામાન્ય રીતે એક શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા એટલે કે આવતા હતા. આજે વારાણસીના રાજકુમાર જે છે અહીં જ શિક્ષણ લેતા હતા. કૌશલના રાજા પ્રિન્સ પ્રસેનજીત, વ્યાકરણશાસ્ત્રી પાણિની અને રાજતરંગીણી કૌટિલ્યે પણ અહીં જ શિક્ષણ લીધું હતું. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિમાં વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને જ ભણતા. અહીં વેદશાસ્ત્ર, ક્રિયા, ગજવિદ્યા, ધાતુવિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરે શિક્ષણ આપવામાં આવતું હતું. હવે જોઈએ આપણે વારાણસી. તો વારાણસી પણ યાત્રાધામ તરીકે પહેલાંથી જ પ્રખ્યાત હતું. ઈસવીસન 7મી સદીમાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે પ્રસિદ્ધ થયું. આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ માનવામાં આવ્યો છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે
જે વચનો હતા એના પ્રચાર અને પ્રસાર માટે આ જ સ્થળને પસંદગી પણ કરી હતી. શંકરાચાર્ય જેવા તત્વજ્ઞાને પણ આ સ્થળને પસંદ કર્યું હતું. મહાપ્રભુ ચૈતન્ય પ્રભુ છે એણે પણ પુષ્ટિ માર્ગના વલ્લભાચાર્યજીને પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીંથી જ પ્રાપ્ત કરી હતી અને અહીં મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબો પણ સ્થળાંતર પામીને વારાણસીમાં જ વસ્યા હતા. આમ આપણે જોઈએ વલ્લભી પણ તે સમયનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવા માટે મૈત્રક વંશના જે તત્કાલીન શાસકો હતા અને નાગરિકો હતા એમનો ફાળો મહત્વનો છે. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકથી જ મધ્યમાં પશ્ચિમ બૌદ્ધ વિદ્વાનોની સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્ય હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાં વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ચીની પ્રવાસી સેંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીના શાસક મૈત્રી રાજ્યો પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા એ બાબતની નોંધ લેવી પડે છે. મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં પણ આ સંસ્થાને મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું. મૈત્રક જે પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોમાં નામ દરવાજા પર લખવામાં આવતા. વિદ્વાનો રાજસભામાં પોતાનું પંડિત્વ દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આમ તે સમયનું વલ્લભી એ પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. થેન્ક યુ.